એટલે આવી રીતના જો કંઈક કામ હાલે છે તો ટોલી ઠલવાઈ છે ને અમુક આજો કોઈક પાળો એ પક્કી હરગાઈ છે જેસીબી જો આ બાજુ હાલે છે હાલમાં એને જેસીબી આવી ગયો ખાતર ભરવા હા ખાતરનો ફેરો આપણે એક ઉગાડી દીધો અને બીજો આપણે ભરાવા આવ્યો છે એ પણ નાખવા જાવું એટલે આપણી વાડીએ હે ને કે દેશી ખાતર ચા ચડાવવાનું તો ચા તો જ નહીં કે ખેડ જ નથી કરી આપણે માછવાછું નારવા ફળી નાખવાનું નાખી દે મગફળી વાવવાની એટલે ભાઈ 2 વખત થાંભલો મારશું ભાઈ 2 વખત એક વખત હરખી આછી એવી દાંતી આપશું એટલે બહુ પાણી ના થાય ને બહુ છીસરું પાણી ના થાય એવી રીતના કરવાનું છે પ્લાન જેસીબી વાળા જો કે ભૈલા હે ને ભરે છે હા એ કંઈ ઘટે જ નહીં કે ભાઈ એને આખડા ઠક ભરી દો ને તમે તમારી રીતે હિસાબથી આછું આછું નાખજો એટલે બહુ હતી એને દેશી ખાતર આપણે મગફળી વાવીએ ને તો બહુ દેશી ખાતર બહુ સારું નહીં એટલે આપણે આછું એવી રીતના આપણે નાખીએ 2 જણા વાહે ઊભા હોય ખોલિયામાં ચંદ્રદીપભાઈ જો અહીંયા અત્યારે ટ્રેક્ટરના મોરામાં બેઠા ને બરાબર હાલે હે બરાબર હાલે ને હા ભાઈ એનું કેવું એમ થાય કે હા ત્યાં જેસીબી વાળા ભાઈ તો અહીંયા લગીને બૂમ પુગાડી દીધી જો 1 નંબર આ દેશી ખાતર ગળી ગયેલું છે આપણું અહીંયા આછું નાખવાનું છે બહુ ઘાટું નથી નાખવાનું કેમ કે કપા વાવવું હોય ને તો ઘાટું નખાય આમાં આછું હોય એટલે હાલે અત્યારે તો હજી આપણા ચહેરા સારા છે પણ બપોર થાય ને તો લગભગ બાઘડા જેવા ભરાઈ જાવ કેમ કે દેશી ખાતરમાં ધૂળ બહુ ઉઠતી હોય કેમ કે કાચું ખાતર છે ને હાવ 1 નંબર છે પ્યોર ગરેલું જો પાયેલું ને ભાણોભા સાહેબ અમારે અહીંયા ઊભા છે બરાબર એ કે ભાઈ હે ને કમ્પ્લેટ એ કે આપણે હાંકવાનું થાય છે બરાબર એટલે આવી રીતના હે ને કામનું તંત્ર આજનું હાલે એટલે માલ તોડ બધો એને પપ્પાએ બાંધી દીધો છાંયે જો કમ્પ્લેટ છાંયે પણ થઈ ગયો ભેહું બધું બરાબર અને હવે હે ને આટલા દેશી ખાતરનું કામ છે આપણું કેટલા ફેરા થાય એ બપોરે ખબર પડી રહે છે ને આ બધું જો આખલા ઠક આપણો ઢાર્યું બાર્યું ભર્યું હોંડા પડ્યું હોય ને બધું કમ્પ્લેટ પડ્યું છે ને તો ચાલો હાલો આપણો ફેરો ભરાઈ ગયો ને આપણે હવે સ્લેબ મારી નીકળીએ વાડી તરફ ફાઇનલી એને ખાતરનું કામ થઈ ગયું પૂરું ટ્રેક્ટર કરી દીધા છાંયા વડલા કોરા હા અને આમ જો આ જીગાભાઈ ને જયદીપભાઈ ને અમુક આમાં ભાણે બગડાટી બોલાવી નાખી આજ બપોર લગીમાં હવા 1 વાગ્યો 1:30 વાગ્યો પણ પૂરું કરી દીધું પણ ભા અમારા હે ને આમાં ખાચામાં છે હાલો બતાડી દે હા જો બગડાટી બોલાવે છે જીગાભાઈનો હાલ બગડી ગયો આપણે વાત કરી હતી ને ભાઈ એને બપોર થાય ને તો અંદર ભૂત જેવા થઈ જાય તો હે ને વડલા ને છાંયો બાકી કંઈ ઘટે ને એવો હે ને આપણે જો ટ્રેક્ટર હે ને છાંયા કરી દીધા છે હવે કરશું બપોરા વાગ્યું 1:30 બપોરા કરીને ફરીને પાછા મળશું હવે જઈ રહ્યા છીએ જીગાભાઈની વાડી આપણે ખાતર ચાહે જળાવવા જેસીબી આગળ છે ને કાનભાઈ એનાથી આગળ વયા ગયા આપણે વાહે ધીમે ધીમે જઈએ તો જો કાંઈ ઘટે નહીં જેસીબી વાળા આગળ આવેલા જાય આપણે વાહે આપણી વાહે કોઈ છે નહીં હાલમાં આપણે જીગાભાઈની આવી ગયા છે ખાતર દેશી ભરવા ભાઈ અને હા ખાડામાં દેશી ખાતર નાબેલું છે જીગાભાઈ શું લેવા છે પાવડો જીગાભાઈ પાવડાની તૈયારી કરે કે હું હજાવી લઉં બરાબર 8 વાગે 2-2:30 વાગે વળી ગયા એ કે ભાઈ હાલો ખાતર ભરવા 2-2:30 વાગે વળી ગયા ધોમ તડકાને બરાબર ને ઓલા જો બધે મગમાં આટો મારે જો ભાઈ હાથ ઊંચા નીચા કરે છે એ મગમાં આટો મારે કે હીર બીર છે ને ફાલ ફૂલ લાગ્યા કે નહીં ઓલા ભાઈ બગડાટી બોલાવવા માંડ્યા કે આપણે છાયા બેઠા હાકવું હોય નહીં કે તમે પોહાય એમ કરો એ કે મરવાના આવડા પાવડાવાળા હા બરાબર ને ભાઈ ડૂચો આવશે નહીં 1-2 ફેરામાં 2 ફેરામાં થોડોક ડૂચો આવ્યો માલને ઓગટ ને ઉપર નીચે ખાતર કરેલું છે એ કાંઈ ચિંતા છે નહીં તો એને હવે બગડાટી બોલાવવાની છે પાછી બહુ પછી ને સવારના પોરમાં આપણી બોલાવી બહુ પછી એ જીગાભાઈની ને અંદર જો ભેહું રણકે રહી
આજે ભાઈ બપોર બહુ પછી દોવો તમે 3 વાગે ભેહું કેટલા વાગે દો અત્યારે હમણાં નહીં પેલા 6 વાગે 7 વાગે 5થી સવાર ને 5 હોય ભે પણ જ્યાં 3 ટાણા ના દો દેતી હોય એની ઘણા રણકે હે જામ ને કરા ગાવડા ને બધું બાંધ્યું હોય બગડાટી બોલાવે અમને ખડિયા બાંધતા દે તબેલો અખડા ઠક્યા હું હા તબેલો અખડા ઠક એવો ને ગામ દૂર માલનો ઓગા એટલો હે ને કે હે ને ભૂંગરામાંથી માલ પડતો જ જેવો છોતા જ છે જો તમને દેખાતા જઈએ જેવા ડૂચો જ છે ઓગઠ જ છે 3 જણા જો ઊંધા પાવડા મારામારથી ફેરો હજી ઠાલો થયો નથી અને ડૂચો હે ફૂલ ઓગઠ ઉકેળામાં નાખી દીધી ને ખાતર હજી ઉપલું જે હતું ને હમણાંનું એ ઓગઠ કંઈ ગઈરી નથી એટલે કે નથી હેડી આવી રીતના ડૂચો જ છે એટલે હે ને આપણામાં છે એટલે હેરાન તો બધા હે ને હમણાં 2 થી 3 4 ફેરા હેરાન થાવ પછી નહીં થાય નહીં મામા પછી હેરાન નહીં થાય ને પછી કે હેરાન નહીં થાય ક્યાં 2-4 ફેરા આવશે જો હજી ઠાલું થયું નથી હેઠેથી ભરવાય ને ઉપરથી ભરવાય ને ભરાવ થયા નારવામાં નકરા ઊંધા પાવડા હાથા બરાબર હજી રાગે થયું નથી હજી ફેરો ઠાલી નથી થયો પેલો ત્યાં લીટા કર્યા હવા ખાતરની વાત કરીએ ને તો જીગાભાઈનું ખાતર થઈ ગયું પૂરું ખાડ જો ચોખ્ખી કરી નાખી જેસીબી વાળાએ હા ને હવે કાંઈ છે ને છેલ્લો ફેરો ભરાય છે ખાતર થઈ ગયું પૂરું ને ખેતર પણ ભરાઈ ગયું છે એટલે 14 ને 15મું ટ્રેક્ટર થયું ને ઓહેડ ટોહેડ જો જેસીબી વાળા ભાઈ ભરે છે ને જો આ વાતોને બગડાટી બોલાવે અત્યારે માણસો ને દેશી ખાતરની વાત કરીએ ને તો આછું બધામાં નાખ્યું છે પડા આખામાં કેમ કે વાવવાની મગફળી બહુ ઘાટું પડી જાય તો મગફળી વાવવામાં ફૂગી આવી જાય મૂંડો આવી જાય ને એવો ફેરફાર થતો હોય તો મગફળી વાવી હોય ને એટલે ખાતર બને ને ત્યાં લગી આછું નાખીએ તો વધુ સારું રહે અને બને ને ત્યાં લગી કાચું નહીં નાખવાનું ઘરેલું ખાતર નાખવાનું પલારેલું એટલે આપણું ખાતર 3 વખત પલારેલું હતું એટલે ઘરેલું જ ખાતર હતું એટલે એમાં કંઈ આખું કાચું ખાતર કંઈ હતું નહીં એટલે બહુ સારી રીતનું ખાતર હતું ને કંઈ ઉપાધિ જેવું છે નહીં હવે 2 વખત કે 1 વખત થાંભલો મારી પછી દાંતી હાંકી નાખશું પછી રાબ હાંકીને થાંભલો મારીને પછી દાંઠવણ નાખી દેવો એટલે થોડું થઈ ગયા કમ્પ્લેટ જો આવી રીતના બગડાટી બોલી રહી છે મામા પાવડો લઈને આવી જાય કે મને ટ્રાય કરવા દે કે રહી ન જતું ને પાવડાથી હું ભરી દઉં કે મેલું નહીં જોવો જો એ કામ વધે આમ નાખી દેજો એ કે હા ઉડાડી નાખજો એટલે આવી રીતના એને કાંઈક કામ આવેલું જ આપણે આખા દિવસનું જેસીબીનું ને એનું જ તે એટલે ખાતર ભરાઈ ગયું એટલે એક કામ આપણું ચિંતા હતી વહી ગઈ હવે નવેસરથી નવું કામ ચાલુ થાય જો કોથળિયું બધું નીકળે છે આમાં આ ઉકેળામાં ઉગઠ બહુ આવી હતી પહેલાં કાચું ખાતર હતું ઓગઠું જ આવી છેલ્લા 6 ફેરામાં એને કચરો જ આવ્યો આપણા ખાતરના ઢગલામાં એ કાંઈ હતું નહીં કેમ કે ફૂલ સાચવેલું ખાતર ને ધ્યાન દઈને ઓગઠું જ નાખતા જ નહીં અમે નીરળ નીરી ભેહું એટલે કૂટી કરીને નાખવાનું કેમ કે આપણે આગળ કૂટી કરવાનું મશીન છે ચાપ કટર પછી જ નાખવાનું બરાબર એટલે ઘરેલું હતું ફૂલ